અને બધા જ સમાજનો પરિવાર આપણો અહીંયા જ છે રાજકોટની અંદર, ત્યારે મારી એક અપેક્ષા એવી થાય છે મિત્રો કે આપ બધા ચૂંટણી દરમિયાન 5-10 પરિવારનો ઓછામાં ઓછો સંપર્ક કરો. ઓછામાં ઓછો 5-10 પરિવાર જે આપણા જિલ્લાના નથી પણ રાજકોટના છે, તમારા પરિચિત છે, તમારી સાથે કામ કરે છે, તમારી સાથે એની ઓળખાણ છે, વ્યવસાયિક ઓળખાણ છે, નાના મોટા કામકાજની ઓળખાણ છે, વ્યવહારિક પણ આપણા સંબંધો બંધાયેલા હોય, તો એવા 10-10 પરિવારની સાથે મળવાનો, બેસવાનો અને મતદાન વિષયક વાત કરવી, આટલું નાનું નાનું કામ જો આપ બધા ઉઠાવી લો તો મને એમ લાગે છે ને ઉઠાવશે તો કરશે બધા. આપણે વારાખતી પરીક્ષા નથી લેવી, એમાં કાંઈ ટેસ્ટિંગ કરવાની આપણે કોઈ આવશ્યકતા જ નથી. આ લોકો અહીંયા જે આવ્યા છે ને એ કરવાનું મન હોય એ જ આવ્યા હોય, બાકી તો બેઠા હોય એની ક્યાં આપણે ઉપાધિ કરવાની. બહેનોને પણ મારી વિનંતી છે કે આપના પણ નાના નાના ગ્રુપ હોય છે, નાની નાની આપની ટીમ હોય છે, કીટી પાર્ટીઓ હોય છે, ધૂન મંડળ હોય છે, ભજન મંડળ હોય છે, મંદિરની બેઠકના લોકો હોય છે. આવી બધી તહેવારોની, દિવાળીની, નવરાત્રિની, આ બધાની નાની નાની ઉજવણીઓ કરવામાંથી આપણા ગ્રુપો બનેલા હોય છે. એટલે એ બધાની સાથે પણ આપ બધા બહેનો પણ આની અંદર મતદાન વધારેમાં વધારે થાય એને માટેના આપણા પરિચિતોમાં આપણે બધાએ કામ કરવું જોઈએ. અને મારે તો જૂની આપે બધાએ મારી વાતો ભાષણો સાંભળેલા હોય એટલે હું તો કહું જ છું કે ઘણી વખત આપણે ચૂંટણીમાં એવું જ માનીએ છીએ કે ચૂંટણી એટલે શું, સભામાં જી આવવાનું, જોરથી 2 જયકારા બોલાવી દેવાના, અને હવે એક નવું નીકળ્યું છે સેલ્ફી પડાવી લેવાય એટલે આપણું ચૂંટણીનું કામ પૂરું. એટલું એ ચૂંટણીનું કામ જ નથી ખરેખર. ચૂંટણીનું જે કામ છે એ આપણે પગે ચાલીને 5 જણાને પણ જો પાર્ટી માટે, ઉમેદવાર માટે મત આપવાની વિનંતી કરીએ અને સરળ ભાષામાં આપણને સમજાય આપણી રીતે, અહીંના કોઈના ઉશીના ડાયલોગ લઈને ત્યાં ન કહેવા, કારણ કે એમાં ભેળસેળ થવાની સંભાવના. અહીંયા કીધું હોય કાંઈક ને ત્યાં બીજું કહેવાય. એને બદલે તમને પોતાને જે વાત કરવાની કોઠાસૂઝ હોય એ પ્રમાણે જ વાત કરવાની. આપણે આપણા ઉમેદવારને શું કામ મત આપવો, આપણા ભાજપને શું કામ મત આપવો, નરેન્દ્રભાઈને શું કામ સમર્થન કરવું જોઈએ વગેરે એ વાતો આપ કરી શકો છો. અને કંઈ ના હોય તો હું કહું છું તમારે આ વખતે આમ કરવાનું છે એવો આપણે જેની ઉપર હક દાવો છે એને માટે પણ આપણે કહેવું જોઈએ. પણ આજે મારે આ મંચ ઉપરથી એક તો અમરેલી જિલ્લાનું આવડું મોટું ગેધરિંગ રાજકોટની અંદર આ પહેલી વખત થયું છે, એટલે આ કાર્યક્રમની અંદર કોઈ પણ પ્રકારની ઉણપ તમને લાગે, કોઈ પણ પ્રકારની ઉણપ, બેસવાથી માંડીને, પાણીથી માંડીને, જમવાથી માંડીને, આવવા જવાથી માંડીને કાંઈ પણ પ્રકારની અગવડતા આપને મહેસૂસ થાય તેને માટે આ વ્યવસ્થાપકોનો કોઈનો દોષ નથી. આ મેં ઊભું કર્યું હતું એટલે મારો વાંક કાઢવો, તે ન કર્યું તો અમારા કાંઈ કરવાનું થતું નહોતું. એ પહેલી વખત આ ટ્રાય કરે છે એટલે હું જુવાનડાઓને અભિનંદન આપું છું. એ મને પૂછવા આવ્યા હતા એ કે આમાં શું કરશું આપણે સ્ટેજનું, આમાં કેમ કરશું, આમાં મેં કીધું એમાં કાંઈ કરવાનું નહીં, તો પહેલી વખત છે એટલે હવે પછી કેમ કરવું એ બેહીને વિચારશું આમાંથી જે અનુભવ આવે. અત્યારે એમાં આપણે કોઈ પણ પ્રકારની એવી કોઈને અગવડ સગવડ પડી હોય તો એમાં આયોજકોનો દોષ નથી, કારણ કે આ પ્રકારની રચના જ પહેલી વખત થઈ છે અને આ કાર્યક્રમ પહેલી વખત આપણે કરી રહ્યા છીએ. એનો આનંદ જ માણવો આપણે. અને આમાંથી આપણી જે જિલ્લાની આવી સરસ મજાની પરિવારની યોજના બનશે એને આગામી દિવસોમાં આપણે ખૂબ આગળ લઈ જઈશું, ખૂબ આગળ લઈ જઈશું. પછી આપણે આટલા લોકો ભેગા થયા છીએ, આપણે આરોગ્યના કેમ્પો કરીશું, આપણે બ્લડ ડોનેશનના કાર્યક્રમો કરીશું, આપણા માટે કોઈને દવાખાનાની જરૂરિયાત પડી હોય, અહીંયા દવાખાનાનું મોટું હબ છે, આવે તો એની વ્યવસ્થાઓ આપણે શું કરી શકીએ, એને માટેના ટિફિનોની વ્યવસ્થા આપણામાંથી કેવી રીતે ઊભી કરી શકાય, એને દવાખાનામાં નાની મોટી મદદ કરવાની આવશ્યકતા પડી હોય તો આપણા જુવાનો શું કરી શકે, બહેનો શું કરી શકે, વડીલો શું કરી શકે, આ બધું કરી શકાશે. અને એ પ્રમાણે આપણી એક સરસ મજાની રચનાઓ થશે. પણ એ પછીની વાત છે અને એમાં હું સીધો રસ લઈશ. અને પહેલી વહેલી તો આપણી જિલ્લાની ટિફિન બેઠક કરે, અહીં ટિફિન બેઠક કરશું એટલે આપણું બધું એની મેળે ગાડું પાટે સડી જવાનું છે. એ બધું તો આપણે કરીશું. આપણે હમણાં જે ચૂંટણીનો સમયગાળો છે એ ચૂંટણીની અંદર આપ સૌ સક્રિયતાથી મતદાન સુધી
પ્રવૃત્તિશીલ રહો, એવી એક મારે આપ સૌને નમ્ર અપીલ કરવી છે. અને મિત્રો, આપ બધા પોતાના ગામડેથી અહીંયા આવ્યા હશો, તો મારે આ મંચ ઉપરથી આપને ભલામણ પણ કરવી છે કે આપના વતનમાં, આપના ગામમાં, ત્યાં પણ કમળમાં મતદાન જોરથી કરે એવું અહીંથી બધાને ભલામણ પણ કરજો. જ્યાં આપણા પરિચિતો હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મદદ કરવા માટે, કમળના નિશાનને મત આપવા માટે આપણે બધાએ સક્રિયતાથી ભાગ લેવો જોઈએ. મિત્રો, મારે તમને સમજાવવાની આવશ્યકતા ન હોય, પણ મોદી સાહેબની સરકારની એક બે નાની વાત તમારી સાથે શેર કરવી છે. હમણાં વિકસિત ભારત યાત્રા આખા એ દેશની અંદર પ્રધાનમંત્રીશ્રીએ ચલાવી. એમાં ઘણાને તો જવા આવવાનું પણ થયું હશે. હું પણ આપણા અમરેલી જિલ્લાના ઘણા ગામડાઓમાં, ખાસ કરીને બાબરા વિસ્તારના ઘણા ગામડાઓમાં મારે જવાનું થયું હતું. અને ત્યારે ત્યાં અમે કેટલીય નવી નવી બાબતો પહેલી વખત જોતા હતા. માલધારીઓને ત્યાં બકરાને, ભેંસુને, ગાયોને વેક્સિનેશન કરાવવા માટેનું હાલતું હતું. મેં માલધારીઓને પૂછ્યું કે તમારે આવું અગાઉ ક્યારે થતું હતું? તો કે ના ના, આ વિકસિત ભારતનું કાંક આવ્યું છે તે એટલે અમને બોલાવીને અહીંયા બધા આ કરાવે છે. એટલે તમે કલ્પના કરો કે દેશના વડાપ્રધાન આપણા નાના એવા ગામની અંદર ભારત સરકારની યોજના પહોંચી છે કે નહીં, પહોંચી છે તો એમાં કાંઈ ક્ષતિ છે કે નહીં, એની તપાસ કરે. પેલા તો સરકાર કોઈ દિવસ આવું કરે જ નહીં. ભાઈ અમે મોકલ્યું તું પહોંચ્યું કે નહીં એવું પૂછાય જ નહીં. કારણ કે એ તો ભાઈ કોક સામે આવીને કે ભાઈ કઈ નથી પહોંચ્યું, પછી આપણે શું કરવું? એને બદલે કેટલો કોન્ફિડન્સ છે સાહેબનો કે એમણે આખા દેશની અંદર ગામડે ગામડે આ રથને મોકલ્યા. આ ગામની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાના કેટલા મકાન મળવા પાત્ર હતા અને કેટલાને મળ્યા. આ ગામની અંદર ગેસની ચૂલા કેટલાને મળવા પાત્ર હતા અને કેટલાને મળ્યા. તો એમાં એવી વિગતો પણ આવતી હતી કે અહીંયા 25 લોકો એલિજિબલ હતા, પણ 17 ને મળ્યા છે, હજી 5-7 બાકી છે. તો એ બાકીવાળાને ખબર પડી કે આપણને મળવા પાત્ર છે. તો આ રથની અંદર એવી વ્યવસ્થા હતી કે એના ફોર્મ પણ ત્યાં ભરાવી દેતા હતા અને એને આગળ એને સુવિધા મળી જાય એને માટેનો પ્રયાસ કરતા હતા. એની પાછળ મોદી સાહેબની કલ્પના એવી છે કે હવે જે કોઈ ગામડાની કે શહેરની યોજનાઓ બને તો એ યોજનાઓ 100% ત્યાં પહોંચવી જોઈએ. 100%. હવે એવું નહીં 70% પહોંચે એટલે ભયો 80% પહોંચી ગઈ તો બહુ સારું, એવું નથી. હવે યોજના 100% એને લાભાર્થીને મળવી જોઈએ. આવો નિર્ણય કરીને જે વડાપ્રધાન સરકાર ચલાવવા માંગતા હોય તો મને પોતાને એવું કહેવાનું મન થાય છે કે નાગરિક તરીકે કે આપણને ક્યારેક એવું મન ન થવું જોઈએ કે 100% યોજનાના અમલની જે સરકાર કામગીરી કરતી હોય અને એનો સેનાપતિ મેદાનની અંદર ઉતર્યો હોય તો આપણે 100% મતદાન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? સામે આપણે રેસિપ્રોકેટ તો કરવું જોઈએ ને. જ્યારે 100% સરકારી કામકાજની અમલ કરવાની નીતિ સાથે નરેન્દ્રભાઈ કામ કરતા હોય તો નાગરિક તરીકે આપણે 100% મતદાન દિશામાં જવું જોઈએ. ને હું તો આપને બધાને વિનંતી કરું છું કે તમારી પહોંચ હોય અને તમારા મનમાં એમ લાગતું હોય કે આપણું આ બૂથ છે એમાં આપણને કોઈ પણ પ્રકારની અગવડતા પડે એવું નથી અને નાની મોટી અગવડતા હોય તો એને તમે સમજૂતીથી એને સોલ્વ કરી શકો એવું છે, તો એવા બૂથ આઈડેન્ટિફાય કરીને લક્ષ્ય બનાવજો કે અમારે આ બૂથની અંદર હોય 100% મતદાન આ વખતે કરાવવું છે. આ પ્રકારે આપણે આ વખતે નવેસરથી મતદાનની અંદર પણ એક નવો ટ્રેન્ડ ઉભો કરવાની આવશ્યકતા છે. થોડાક પણ એવા બૂથ નીકળશે કે જેની અંદર 100% મતદાન થયું હશે તો એ આગામી દિવસોની અંદર ટ્રેન્ડ બનશે કે હવે આ દિશામાં આપણે આગળ વધવાનું છે. આ પ્રકારની આ ચૂંટણીની વ્યવસ્થાઓમાં આપ બધા આટલા ઉત્સાહપૂર્વક, આટલી બધી માતાઓ બહેનો પરિવાર સહિત આપ સૌ પધાર્યા. મિત્રો, કેટલી બધી ખુશીની વાત છે કે અમે જ્યાં જ્યાં વાત કરી, જેને વાત કરી એ બધાએ કીધું કે અમને સ્થળ જણાવજો, અમે આવી જ જઈશું. અમને ખબર નથી, અમારું ન્યા આવી કોઈ રચનામાં અમે જોડાણેલા નથી, અમને ખ્યાલ નથી.
અને પછી છાપામાં જાહેરાત આપી તો મને કાંતિલાલ એવું કહેતા હતા કે જાહેરાત આવ્યા પછી તો એ ફોન એને હેંગ થઈ જાય એટલા ફોનની અંદર મેસેજ લોકોના આવ્યા કે અમારે આવવું છે, અમને લોકેશન મોકલો, અમને સ્થળ મોકલો. અને એને કારણે અત્યારે જેટલા આપણે અહીંયા હાજર છીએ હજી પણ કેટલાય પરિવારો એવા હશે એવો મારો મત છે કે હજી એ આપણી સાથે જોડાવાના બાકી હશે. આગામી દિવસોમાં આપણે એને પણ શોધીને આપણી સાથે જોડીને એક આખી આપણા જિલ્લાની અહીંયા વસતા નાગરિકોની એક સરસ મજાની સભા આપણી બને એ પ્રકારનો આપણે પ્રયાસ કરીશું. આપને બધાને 16 તારીખે 9, 9:30 સુધીમાં અહીંયાથી સ્થળ વગેરે અમારા આગેવાનો આપને સંભળાવશે, બતાવશે. જાગનાથ મંદિર અત્યારે તો નિશ્ચિત છે જ, ત્યાં એકત્રિત થઈશું. પણ એ તમને પેલા મેસેજના માધ્યમથી કે જેનાથી તમે જોડાણા હશો એનાથી તમારા ગ્રુપ જેની સાથે લીડ કરતા હશે એને પણ માહિતી આપીને આપણે જણાવીશું. તો ત્યાં બધા એકત્રિત થઈશું અને ત્યાંથી રેલીના સ્વરૂપે અમે ફોર્મ ભરવા માટે જઈશું. પછી ફોર્મ ભરવા માટે તો ટેકનિકલ આપને ખબર હોય છે કે 2-4 આગેવાનોને જ અંદર જવાની પરમિશન હોય છે, એટલે ફોર્મની વિધિ અમે પૂરી કરીશું. પણ ત્યાં રેલી આપણી શાળામાં સારી રીતે ગોઠવાય એને માટે આપ બધા લોકો એમાં ઉપસ્થિત રહેશો એવી એક નમ્ર વિનંતી છે. મિત્રો, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી દેશના અર્થતંત્રમાં ટ્રાન્સપરન્સી લાવવા માટેનો પ્રમાણિક પ્રયાસ થયો. ભારત સરકારની તિજોરીમાંથી નીકળેલો રૂપિયો લાભાર્થી સુધી અકબંધ પહોંચાડવા માટેની ઠેકાણે રાખવામાં મોદી સાહેબ સફળ રહ્યા. આખા એ દેશની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ઉપર સારામાં સારું નિયંત્રણ લાવવા માટે મોદી સાહેબ સફળ રહ્યા. છેક બંગાળથી લઈ અને ઓરિસ્સાના નીચેના ભાગ સુધીનો જે આખો કોરિડોર માઓવાદીઓનો હતો, જેની અંદર જિલ્લાના તંત્રનું કે વહીવટી તંત્રનું કોઈ ચલણ નહોતું, એ સંપૂર્ણ એની ઉપર નિયંત્રણ લાવવામાં મોદી સાહેબ સફળ રહ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની શાખ વધારવામાં આઝાદી પછી સૌથી વધારે કોઈને સફળતા મળી હોય તેનું નામ નરેન્દ્રભાઈ મોદી છે. આજે આખી દુનિયાની અંદર આપણે ક્યાંક જઈએ તો નાગરિકો પાસેથી આપણને એવું જાણવા મળે છે કે તમે મોદીના ભારતમાંથી આવો છો. આપણી સામે એમનો જોવાનો રવૈયો બદલી ગયો છે. મિત્રો, આખી દુનિયાના મૂડીરોકાણકારોમાં રાજકોટની અંદર તમે વ્યવસાય અર્થે આવેલા લોકો છો એટલે હું આ નિવેદન તમારી સામે કરું છું. આખી દુનિયાના મૂડીરોકાણો કરવાવાળામાં કોઈ પણ દુનિયાના દેશમાં સારી રીતે મૂડીરોકાણ કરી શકાય એવો કોઈ દેશ હોય તેનું નામ ભારત છે, એવું મોદી સાહેબ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. અને એને કારણે આગામી દિવસોમાં જે ક્રાંતિકારી નિર્ણયો લઈ અને દેશને આગળ લઈ જવા માટેનો પ્રયાસ મોદી સાહેબ દ્વારા થવાનો છે. વિકસિત ભારત બનાવવા માટેનું લક્ષ્ય મોદી સાહેબે સ્વયં પોતાની સરકાર સામે રાખ્યું છે. અહીંયા બેઠેલી યુવા પેઢીને મારે ખાસ વિનંતી કરવી છે મિત્રો કે આ વિકસિત ભારત 2047 સુધીમાં બની જાય એવું જે મોદી સાહેબનું સ્વપ્ન છે એ બનશે ત્યારે અમે તો હશું કે નહીં હશું રામ જાણે, પણ એ તમારા માટે બનાવવાનું છે. એ સ્વપ્ન છે મોદી સાહેબ. એના લાભાર્થી પણ તમે છો અને તમને મારે ભલામણ પણ કરવી છે મિત્રો કે ભારત વિકસિત થયું હશે, ભારત સમૃદ્ધ બન્યું હશે, ભારત વિશ્વની ત્રીજી આર્થિક તાકાત તો આગામી દિવસોમાં બની જવાની છે. આવું જે ભારત હશે એને હાચવવાની જવાબદારી પણ તમારા ખભા ઉપર આવવાની છે. એને માટે આપણે તૈયાર રહેવું જોઈએ, એને માટે આપણે તૈયારીઓ કરવી પડશે. એ વિકસિત ભારતના નાગરિકો તરીકે આપ સૌએ કેવી સારી જવાબદારીઓ નિભાવવાનું આપ સૌના ભાગ્યમાં આવવાનું છે મિત્રો. એના માટે આ ચૂંટણી એનો પાયો નાખવાની ચૂંટણી છે. એ પ્રકારે ધ્યાનમાં રાખીને આપણે આ ચૂંટણીની અંદર મતદાન કરવાનું છે. આપ સૌ જાણો છો તે પ્રકારે આખા એ દેશની અંદર મિત્રો વડાપ્રધાન બનાવવા માટે મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે દિલીપભાઈએ કહ્યું એમ આખા દેશની અંદર જુવાળ છે. એના 2 કારણો છે. એક તો મોદી સાહેબની 10 વર્ષની કામગીરી અને બીજું વિકલ્પ નામની કઈ ચીજ છે જ નહીં.
હજી કોઈ ખોખારો ખાઈને કીધું નથી કે અમારે વડાપ્રધાન થવું છે. એટલે આખી સામે પક્ષની જે જાન છે એ વરરાજા વગરની છે. અને એટલે એમાં એની પાસે સ્કોપ પણ નથી, એમની પાસે આઈડિયોલોજી પણ નથી. અત્યારે સંગઠિત થઈને ભેગા થઈને લડવાનો દેખાડો કરે છે, પણ જ્યાં જ્યાં પોતપોતાના ઉમેદવારોને ટિકિટ નથી મળી ત્યાં અત્યારથી હામ આવી ગયા છે. એટલે એમને એ સંઘ કોઈ કાશીએ પૂગવાની કોઈ યોજના જ નથી, જનતામાં પણ નથી, પાર્ટીની અંદર પોતાના આત્મવિશ્વાસમાં પણ નથી, વિપક્ષની અંદર. તો આવી જ્યારે સ્થિતિ હોય ત્યારે બે પ્રકારની ચિંતા આપણે કરવી જોઈએ. આપણને પાછું એમ થાય કે હવે સામે કોઈ છે નહીં, કરો ને જલસા, તો એને ઓવર કોન્ફિડન્સ કહેવાય. એમાં ના જવું જોઈએ. જ્યારે સામે કોઈ નથી એવી આસાન સ્થિતિ છે ત્યારે પ્રચંડ મતદાન કરી અને કરાવીને વિક્રમી વિજય આપણે પ્રસ્થાપિત કરવો જોઈએ.